મારી દુબળા માણાની દેવી એ મારી લથેડા દેહનો ટેકો મારી મેલડી તને બોલાવું મારી મેલડી તને ડેગું છડે એ મારી કાસબ મુનિના મારી મેલડી જેવી મેવની માલકા પણ જોજે મારા વગર પૈસાનો એક દી મારી મેલડી વકીલ કેવા મારી સુખમાં હમરે મેલડી મને સાહેબી એ મારી ઓલા દુઃખમાં હમરે મને મારી મેલડી દે પણ આજે માં ભગવતી મેલડી નો માંડવો છે જ્યાં માં ભગવતી મેલડી ને આપણે યાદ કર્યા હતા પણ તેથી એ દેવી પૂજક ના દીકરા એ ગરીબ વાઘડીએ એટલું કીધું કે મારી મેલડી મારી તે મને 4 આપ્યા છે ને એ 4 માંથી તને હારો લાગે અને એકને લઈ પણ મારી જેના ઘરનું મેં જેના હાથનું પાણી પીધું છે જેને મને ભાઈ માન્યો છે એ મારી ગરીબડી બેન નો ખોળો ખાલી છે ને મારી મેલડી મને ગમતી વાત નથી બાપ અને માં એ મારી બેન ના ઘરે નાનો ભાણેજ નો હું ભાળું ને ત્યાં સુધી ગામની માલી પર પગ નહીં લેતું હેમા મારા બેન ના ઘરનું પાણી તો નહીં પણ આખા ગામનું પાણી મને અગરાજ છે પછી જેને ઘરે ઘરે દાંતણ નાખતો ને એની માથે પોતાના બાળ બચ્ચાનો જે રોટલો જીવન ગુજારો હાલતો ને એ બંધ થઈ ગયો દેવી પૂજક ની દીકરીએ પોતાના ધણીને ખંભે હાથ મેકીને એટલું કીધું કે સાંભળ્યું તમે તમારી બેન માટે થઈને ગામનું પાણી અગરાજ કર્યું જો પાણી અગરાજ હોય તો તે ગામનું આપણે ખવાય નહીં આ 4 છોકરા છે હું સૌ છઠ્ઠા તમે શું આપણે ખાઈશું પણ એ દેવી પૂજક ના દીકરાએ પોતાની પત્નીને બાવડું પકડીને એટલું કીધું કે હું ગરીબ છું ને પણ આ કંડિયામાં બેઠી મારી મેલડી ગરીબ નથી હો હે આપણને ભૂખ્યા જગાડશે પણ ભૂખ્યા મારી ઘુઘરિયાળી મેલડી કોઈ દી હું આવી હા ભણજે મારી મેલડી મારા ગરીબ રાખમાણાનો પોકાર ભણજે મારા ગરીબ નો પોકાર દેવી મને દુનિયાની માથે કોઈનો ભરોસો નથી બસ મારી કંડિયા વાળી મેલડી તારી સિવાય મારું કોઈ નથી પછી બીજો દિવસ ઉગ્યો ને
એટલે એક હાથમાં કુવાડો ને એક હાથમાં સોટીઓ લઈને વગડામાં લાકડા કાપવાનું શરૂ કર્યું. એક ભારો બે ભારા જે કાંઈ હાંજ સુધીમાં લાકડા કપાય માથે ઉપાડીને બાજુના ગામમાં જઈને લાકડા વેચી આવે અને એમાંથી રૂપિયો 2-5 રૂપિયા કાંઈક મળે ને પોતાના છોકરા માટે અનાજ લાવે ને આવી રીતે છોકરાને મીંડો ખવડાવે. બસ હાંજ હવાર હુતા બેહતા ખાતા પીતા કંડિયા હામું જોઈને એટલું જ કે માડી મેં તે દી તને કીધું તું ને આજે કહું છું તે મને 4 આપ્યા છે ને એમાંથી હારો લાગે એક લઈ લે, પણ મારી ગરીબડી બેન નું આહુડું પડે ને એ મારી ગરીબડી બેન ના પડતા આહુડા ને મારી કંડિયા વાળી મેલડી એકવાર લૂંટી નાખવા. ઘુઘરિયાળી મેલડી ને વાત રાખવી એ મારી મેલડી દેવને કઈક પરસો પૂરવો. મારી ઘુઘરિયાળી મેલડી ને કઈક વાત રાખવી છે અને માં મેલડી ને કઈક પરસું પૂરું હોય છે. માણસ કેમ કે બાપ ફૂંકાઈ ગયેલા લાકડાની માથે જેથી કૂપળા ફૂટે ને તેથી આખી જગત ને ખબર પડે. માં 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 ભલાયું માં દિવસ માથે અઠવાડિયાની માથે મંડી ગયા મહિના વીતવા. પણ ઓલા દેવી પૂજક નો રાતની દી પોકાર હશે ને બાપ એક દી મારી મેલડી સાંભળી ગયો અને ગરીબડી બેન ના ઉદર કહેતા કોઠાની માલિકા મારી મેલડીએ દીવો પ્રગટ કર્યો. 1 દી 2 દી 3 દી 4 દી અઠવાડિયાની માથે મહિના 1 મહિનો 2 મહિનો 3 મહિના ઓલા બે માણસને આનંદનો ક્યાંય પાર નથી. પણ 6થો અને 7મો મહિનો જયારે બેહવાની તૈયારી હતી ને ત્યારે ઓલી ગરીબડી બાઈએ પોતાના ધણીને એટલું કીધું સ્વામીનાથ મારું એક કામ કરશો. બોલ શું કામ છે? જાઓ અહીંથી 3 ખેતરવા દૂર જે વાઘરીના વાડે મારો ગરીબડો ભાઈ છે એને જઈને ખાલી હારા સમાચાર તો દઈ આવો. આપણા ઘરે કાલે શ્રીમંતના દિવસ આવશે. જે દીનો અહીંથી પાણી અગરાજ કરીને ગયો તે દીનો મેં મારા ભાઈને જોયો નથી. કેવો હોય છે આ 6-7 મહિનાના હમણાં વાણા વાઈ જાય છે. ત્યારે પોતાની બાઈએ જે સમાચાર આપ્યા ને ઉઘાડા પગે મીંડો હાલવા. ક્યાં ગયો? ઓલો દેવી પૂજક જે પોતાના સાજલ સાપરાની માલિપા બેઠેલો ન્યા જઈ અને ખંભે હાથ મેકીને એટલું બધું ભાઈ આમ જ્યાં પાછું વાળી જોયું અને પોતાના બનેવીને જોયો ને ત્યાં ઉભો થઈ ગયો. તૂટલ ફાટલ એક ગોદડી હતી પાથરી દીધી માથે બેહારી અને તેથી એ દેવી પૂજક ના દીકરાએ 2 હાથ જોડીને એટલું કીધું કેમ બાપુ અંકિતાનો આવવાનું મારી બેન શું કરે છે? મારી બેન શું કરે છે? તેથી ઉભા થઈ અને કોળીએ ખંભે હાથ મેકીને એટલું કીધું ભાઈ હું મજામાં છું, તારી બેન મજામાં છે, પણ તારી બેને એક મને સંદેશો દેવા માટે મેકલ્યા છે. હા તારી બેને સંદેશો દેવા માટે મેકલ્યા છે. એટલી જ્યાં પોતાના કાનમાં વાત પડી ને વાઘરીનું હૈયું હાથ નો રહ્યું. આંખની માલી પાછી આહુડા મળી ગયા પડવા. બોલ ભાઈ મારી બેને કેવો સંદેશો મેકલ્યો છે? ત્યારે એ સંદેશો લઈને આવેલા કોળીએ 2 હાથ જોડીને એટલું કીધું બાપ તે કદાચ તારી બેનનો પોકાર સાંભળ્યો છે હે અને તારો પોકાર તારી કંડિયા વાળી મેલડી સાંભળ્યો છે ને બાપ.
આજથી 3 દિવસ આડા છે. આવતા રવિવારને દિવસે તારા બેનના શ્રીમતનું મુહૂર્ત છે. તને સમાચાર દેવા માટે આટલી એ ગરીબ દેવી પૂજકના કાનમાં વાત પડીને ત્યાં દિલના દરવાજા ઉઘડી ગયા. ઝડપ દઈ અને કંડિયો હેઠે ઉતારી કંડિયાનું ઢાંકણું ખોલી અને 3 ઇંચના લાકડાના ફળાને માથે અડાડીને એટલું કીધું કે એ મારા બાપની દેવી, હે માં, કાયમ તો તું કદાચ સાવકારનો પોકાર સાંભળતી હશો, પણ આજ મને એવું લાગ્યું ક્યારેક ગરીબ માણાની ફરિયાદ મારી મેલડી તું સાંભળી. પણ જેના દિલના મિત્ર દરવાજા ખુલી ગયા એટલું નહીં, પણ કંડિયાને ખોલીને 3 ઇંચનું લાકડાનું ફળું પોતાના કપાળે અડાડી અને તેથી દેવી પૂજકનો દીકરો ઈ ગામે છો વાઘરી બહુ રોયો બાપ, ખૂબ રોઈ. જો હા પેલા પોતે પોતાના જે અંતરની વેદના હતી ની માતાજી મેલડીની પાસે ઠલવી નાખી, ખૂબ રોયો. અને પછી પોતાના ઘરેથી જે બાઈ દેવી પૂજકની દીકરી હતી ને, પોતાના ઘરેથી બાઈ વાઘરણી અને બાવડું પકડીને એટલું કીધું કે અહીંયા
દેતવા પાડ, ખેરના લાકડાનો દેતવા પાડીને ધૂપેલિયાની મારી પાસે ધૂપ કરવો છે. અને નાનકડી એવી ડબ્બીની મારી પાસે ખોલી અને ગૂગલનો ગાંઠિયો અને તેલનો તરસ્યો નાખીને માતા મેલડીને ધૂપ કર્યો. એક આંટો, બે અને ત્રીજો આંટો જેમ ધૂપેલિયાનો પૂરો થાય ન થાય, 3 ઇંચના લાકડાના ફળામાંથી મારી કુકરિયાળી મેલડી બોલી, કા બાપ તું મને કાયમ કહેતો ને કે 4 માંથી એકાદો લઈ લે, પણ મારી મેલડી, મારી બેનને એક દીકરો દેવા. ગાંડા, દુનિયાની માલિપા લખેલું તો આખું જગત વાંચે, હે લખેલું કાગળની માલિપા હોય તો આખું જગત વાંચે, પણ જો એના કોરા કપાળની માથે, વિધાતાના લેખની માથે મેઘ મારું ને તો હું કુકરિયાળી મેલડી મારું. બોલીને બીજું બોલું નહીં, હે બાપ દુનિયાની માલિપા, મારી મેલડી કે બોલીને બીજું ન બોલું. જો કદાચ મારા વિશ્વાસ માથે જીવતો હોય ને, એને કોઈ દી મેલડી છેતરું તો નહીં, પણ એને કોઈ દી કમોતે મરવાય ન દઉં. ઈ મેલડી સવા આટલું બોલી અને માતાજી મેલડીએ પોતાના ફળાની માલિપા પોતાની માયા હંકેલી લીધી. ઓલા આવેલા તળબદા કોળીના દીકરાને તેથી ગામેસા વાઘરીએ હાથ મેકીને ખંભે એટલું કીધું, ભાઈ મારી બેનનો સંદેશો જે તમે લાવ્યા હતા એ તો મેં સાંભળી લીધો, પણ હવે મારા ગરીબ ભાઈ, આ એક ભાઈ રૂપી હું એક ગરીબ માણસ સંદેશો આપું છું ને, એટલો સંદેશો મારી બેનને દઈ દેજો. જા બાપ, મારી બેનને ખાલી એટલું જ કહેજે કે જો દીકરી થાય ને તો તમારા નસીબે થઈ જાય. આ મારો એક ગરીબ માણસનો સંદેશો છે. કદાચ દીકરી જન્મે તો તમારા 2 માણસના ભાગ્ય થઈ જાય, પણ જો દીકરો થાય, હે દીકરો થાય ને બાપ, તો મારી બેનને કહેજે કે 1/2 મહિનાનો મારો ભાનેજ થાય ને એટલે એકવાર મારી દેવીના કંડિયે એને લઈને પગે લગાડવા આવજો, અને દીકરો થાય તો એમ માનજો કે મારી મેલડી આવ્યો હતો. વાત કરતા વારું લાગે મારી મેલડી દેવી, એ વાત કરતા વાર લાગે. આવેલો માણસ આટલો સંદેશો લઈને પાછો ગામ ભેગો થઈ ગયો, પણ આને એક જ હૈયાની માલિપા હામ કે જો કદાચ મારી મેલડીએ મારો અવાજ સાંભળ્યો હોય છે અને મારી ગરીબડી બેનના ઘરે જો હારા દી આપ્યા છે ને, તો મારી મેલડી દીકરો આપશે, મને દંડ વિશ્વાસ છે. અને મિત્ર, દુનિયામાં આપણા ગઈઢિયાની કહેવત છે, દેવ બડા કે આકીન બડા, માતાયું કોઈ મોટી જ નથી. હો, આ તમને સાચી ઠોકીને કહી દઉં. હા, આ મઠમાં બેઠી આપણા કરતા મોટી જ નથી, એવું તમારે ક્યારેય ન માનવું. હા, આપણે મોટા છીએ એની કરતા. આ તમારી બાજુમાં બેઠા છો ને, અડધા ભગવા પહેર્યા છે. મેં હમણાં કીધું કે અડધા હાટું હું રાખ્યું. હા, ઈ મોટી નથી, આ મોટો છે ને એનો વિશ્વાસ મોટો છે. દુનિયાનો ડોક્ટર એમ કે આ નો મટે, આમ દાણા દઈને એમ કે જા એ મેલડી આ કેન્સર ને પી જા, ઈ પી જાય. આ મોટો, ઈ મોટી નથી, આ વિશ્વાસ છે.
દેવ બડા નથી, આકીને તમારો વિશ્વાસ મોટો છે. પણ એ ગામેસા દેવી પૂજક ને એટલો વિશ્વાસ હતો કે જો બાપ આજ મારા મોઢાની માલિપા મારી જીભાન માથે મારી મેલડીનો શબ્દ નીકળ્યો હોય છે ને તો મારી ગરીબડી બેનને 100% દીકરો એટલે દીકરો જ થાય. પણ એથી ને મિત્ર આગળ વાત લઈ જાય. કવિ કે કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠી ના ચૂકે નહીં, હુનર કરો હજારી આખર વેળાએ આડા. મેઘલી રાતનો સમય ને 12-1 સમય થયો ને એક બાજુ મારી ઘુઘરિયાળી મેલડી કંડિયામાં બેઠી બેઠી વિચાર કરે. રાતના 12-1 સમય થયો છે. લાઈવ કંડિયાની માલિપાથી નીકળી અને જે આંગણે મારી મેલડીના નામનો દીવો પ્રગટ થયો છે ત્યાં દીકરા બાળકનો જન્મ થાય છે. પણ બાપ મારા દીધેલાના લેખની માલિપા વિધાતા કાંઈ લખવામાં ભૂલ ન કરે એટલે કંડિયાની માલિપાથી મારી મેલડી આકાશ માર્ગે દેવ સભાની માલિપા